પણ થાને થાને યમાણું મહેમાન. કોણ છો તમે ને અહીંયા મારા ઘરમાં શું કરી રહ્યા છો? કોણ છો તમે? સોરઠી ડાયરી. હા, એ તો ખબર છે, એ સોરઠી ડાયરી છે, પણ તમે કોણ છો? શું નામ છે તમારું? એ જ તો મારું નામ છે. હું જ તો છું સોરઠી ડાયરી. હા? Excuse me, તમે મારા ઘરમાં કઈ રીતે આવ્યા? હું તો તારા જન્મ પહેલાથી અહીંયા રહું છું લે. તમે અહીંયા શું કરી રહ્યા છો? હે, કોણ મહેતા? અરે યાર, હા, આ લેતા જાઓ અને આ ટેમ્પોમાં નહીં જાય. This will go directly, હા, બહાર પસ્તીમાં. ચાલો. એ મને પસ્તીમાં નો નાખ. આ હાથમાં ચાલીને હું ઊભો છે? ઉઘાડ, નજરું ફેરવ, અંદર જો. આના પાને પાને નહીં, એની લીટીઓમાં છે. અહીંયા સોરઠની ભાત ભાતની વાતો અને વાર્તાઓ. જો તો ખરો. બોલ. સોરઠ પાનું ખોલ્યા વગર કહી દઉં આમાં શું છે? શું હશે ખબર છે? આ તમારું સોરઠ એટલે સૌરાષ્ટ્ર એટલે શું હશે? બહુ તો મંદિરોની વાતો, થોડા ફાઇટ્સ, બેટલ, ધીંગાણા, રાઈટ? અને હા, અહીંયા શું વખણાય? કેસર કેરી, એની વાત હશે આમાં. કરેક્ટ હો. હવે થોડી વધુ ડિટેલમાં જાય. અહીંયા તો કૌવતની કથા ને વિતકની વ્યથા છે. અહીં ખળખળવેતી ભાદર, ઓજત, શેત્રુંજી ને હિરણ એવી નખરાળી નદીઓ છે. અહીંયા હાવદની ડળક છે ને દેવી દેવતાના થાનક છે. અહીંયા ગીતો છે, દુઆ છે, ભજન છે, છંદ છે. સર સર પર સગર અમરતર અનુસર કર કર વરઘર મેલ કરે હરિહર સુર અવર અછર અતિ મનહર ભર ભર અતિ ઉર હરક તરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકટ શિર સવર નમે ગણ રવપટ ફરર ફરર પદ ગુંગર રંગભર સુંદર શ્યામ રમે રંગભર સુંદર શ્યામ રમે રંગભર સુંદર શ્યામ રમે. ખબર છે આ સોરઠ? ખબર છે? ઉગાડ ને વાંચ. રંગભર સુંદર શ્યામ નું આ સોરઠ. ઘૂઘવતો દરિયો અહીંયા મહાદેવના પગ પખાડે છે અને દેવી દેવતાઓના દર્શન કરવા માટે ખાસ આવે છે. મુરલીધરની ધજાના એ દર્શન કરે છે. અહીંયા સંતો એવા થઈ ગયા ને બારવટિયાઓ એવા. સોરઠ વેદોના સમયથી અહીંયાની સમૃદ્ધિ, સભ્યતા અને શૌર્ય એ ખૂબ જાણીતા છે. સોરઠ કોક એને સૌરાષ્ટ્ર કહે છે, તો કોક સૂર્ય રાષ્ટ્ર કહે છે, તો કોક સુરાષ્ટ્ર, તો કોઈ સુર રાષ્ટ્ર કહે છે. રામાયણના કિષ્કિંધા કાંડ ને મહાભારતના શાંતિ પર્વમાં એનો ઉલ્લેખ છે. રુદ્રધામાએ શિલાલેખ લખ્યો ને એની અંદર અને જૈનોના જૂના પુરાણોમાં પણ, એના શાસ્ત્રોમાં પણ આનો આવાલ છે. બોલ, તે જોયું ને જાણ્યું હોય નહીં? સાચું સોરઠ એટલે તો હા. જો કામણ કરે કમાલ અનજોન ખોડે ખોડેલ ખાંભી ખણબળે પણ એવા પાણા કરે પ્રીતાળ હે જીરે તો દુહો અમારા દેશનો. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. સકલ વિશ્વ સમ્રાટનાથ, સકલ વિશ્વ સમ્રાટનાથ, જય સોમનાથ, જય સોમનાથ. સકલ વિશ્વ સમ્રાટનાથ, જય સોમનાથ, જય સોમનાથ. યર રંગ સાથ ગૌરી ઉમંગ જટ જોટદાર ખડગત ગંગ સુણતા નામ થડકે અનંગ, સુણતા નામ થડકે અનંગ પવકંદ ભૂત પ્રેતાય ભંગ. સુણતા નામ થડકે અનંગ પવકંદ ભૂત પ્રેતાય ભંગ. રિદ્ધિ સિદ્ધિનાથ ગજવદન સાથ, જય સોમનાથ, જય સોમનાથ. રિદ્ધિ સિદ્ધિનાથ ગજવદન સાથ, જય સોમનાથ, જય સોમનાથ. જય સોમનાથ, જય સોમનાથ. આ કોણ? હમીરજી ગોહિલ. સોમનાથ, સોમનાથ એ કોઈ મહાદેવનું સામાન્ય શિવલિંગ નથી.
પરંતુ સમગ્ર ભારતની આસ્થાનું મસ્તક છે. ભગવાન ભાસ્કર રોજ સવારના પૂરમાં આખી દુનિયા ફરી અને પશ્ચિમમાં થાકીને જ્યારે આથમી જાય છે અને એના પછી બીજા દિવસે સોમનાથ દાદાના દર્શન કરવા માટે તો પૂર્વમાં ઉગે છે. સોમનાથનો અર્થ ના કર તોફાની બની અને ઉછળીને લોઢ એટલે ઉલાળે છે કે દરિયાના જળથી મહાદેવનો અભિષેક થઈ જાય. સમજણો થયો ત્યારથી સોમનાથ દાદાની વાર્તા એવું સાંભળતો આવ્યો છું. અમીરસિંહની મૂછ નથી, ગોહિલવાડની આબરૂ છે. રાજપૂતોની રગોમાં રક્ત નહીં, રખાવટ દોડતી હોય છે. બાપ ભીમજી ગોહિલે હજી થોડા દી પહેલા જ પોતાના ગોહિલવાડ રાજના 3 ભાઈઓ ભાગ પાડ્યા. પ્રણામ બાપુ. જીવતા રહ્યો. દુધાજી જી બાપુ. લાઠીની સંભાળ તું રાખજે. અર્જનજી જી બાપુ. ગદાડીના 11 ગામ તારા. ભલે બાપુ. અમીરજી અમઢિયાળું તારું. ખમાવો. હમીરજીના હાથમાં વાડકીના શિરામણ જેવું સમઢિયાળું આવે. એ તો કુકડાની રમત એનું કાળજું વેતરી નાખ્યું. બાકી હમીરજી એમને એમ સોમનાથની સખાતે ન ગયો છે. વેઇટ અ મિનિટ, વોટ યુ મીન? કુકડાની રમત એટલે શું? બાપે ભાગ પાડ્યા પછી થોડા દી હમીરજી પોતાના ભાઈને ત્યાં ગઢમાં રોકાણો. શું કરો છો? આટલા આકડા કાં થાવ છો? આ તો કુકડાની રમત છે. પરાજયને સ્વીકારતા શીખો અને મારવું હોય તો મને મારો. આમાં કુકડાનો શું દોષ? નાલાયક! એ કુકડો જીતી ગયો એમાં આટલું ગુમાન? તારી ફાઇટો દિવસે વધતી જાય છે. આજથી મને તું આ રાજ્યમાં ના જોઈએ. જ્યાં સુધી મારું આ રાજ્ય દેખાય ત્યાં સુધી પ્રવેશ કરતો નહીં. નીકળ! વાતનું વતેસર થઈ ગયું. એક હાચો રાજપૂત હંધુય સહન કરી લે પણ અપમાન સહન ન કરે. અમીરજી પોતાના 200 રાજપૂત ભાઈબંધોને લઈને નીકળી પડ્યો. હવે તો સોમનાથ એ જ મારું સ્વાભિમાન છે. જય સોમનાથ! सफर खान गुजरात में अरबी समंदर के किनारे जो मंदिर है उसमें ढेर सारा खजाना सोने से भरा है. वो मंदिर जाओ ईंट से ईंट बना दो, लूट के ले आओ सब, तो डालो फेंक दो उसका परचम. लूट के ले आओ सोमनाथ की जागीर. એના બાપની જાગીર છે સોમનાથ. મારા મહાદેવના ધામ સામે કોઈ આંખ ઉઠાવીને જોડે એની આંખું કાઢી લે અમીરસિંહ. યાદ રાખજો, આવા દો એના સુબા જફરખાન. સોમનાથના પાદરમાં જો ઈ જફરની કબર નો કરું તો હું ગંગા જળિયો ગોહિલ નહીં હો. જ્યાં સુધી અમીરસિંહના પંડમાં પ્રાણ છે ત્યાં સુધી સોમનાથને અભડાવા નહીં દઉં. જય સોમનાથ! સોમનાથની સખાતે જઈ રહેલા હમીરજીએ હજી આગલી સાંજે તો વેગડા ભીલની દીકરી જોડે સંસાર માંડ્યો હતો. ભીલ કન્યાની એ ટેક એવી. ના બાપુ ના, ભલે હું એક દિવસ માટે સુહાગણ રહું પણ પરણીશ તો આ વીર પુરુષને જ, નહીતર આજીવન કુંવારી રહીશ. તમારી શેઠીનું સિંદૂર તો કદાચ એકાદ દિવસમાં ભૂસાઈ જશે, પરંતુ ભરોસો રાખજો, સોમનાથ ભૂસાવા નહીં દો. જ્યાં સુધી હમીરસિંહના પંડમાં પ્રાણ છે ત્યાં સુધી મોતથી ફાટવું પડ્યું તો રાજપૂતાણીનું દૂધ લાજે.
ઘરે રે જોને જીવીને જોવા થયા પણ જામો પણ જામો એળામ ઘરે રે જોને ભાગ્યો મોરી ભીમાઓ ધર્મ જાતા ધર્મ પલટતા અને ત્રિયા અને પડમતા તાવ આમાં ત્રણેય તાણા મરણવા આમાં કોણ રંક અને કોણ રાવ જય સ્વામિનારાયણ ઘડવૈયા મારે ઠાકોરજી નથી જોરદાર તાળીઓથી વધાવી લેશું નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ, ખાસ કરીને એમના કોરિયોગ્રાફર બંને તુષારભાઈ પૈજા અને ભાસ્કરભાઈ પૈજાને આપણે તાળીઓથી વધાવી લઈશું, કેમ કે આ સુંદર મજાના મહાસંમેલનની અંદર માત્ર 2 થી 3 દિવસની તૈયારીની અંદર આ વસ્તુ રજૂ કરી આપણી વચ્ચે આપણા બધા માટે ખૂબ જ સત્પ્રેરણા અને ગૌરવની વાત છે. તાળીઓ સાથે વધાવી લઈશું ફરીવાર.